જેનામાં રંશ માત્ર કપટ દેખું તો તે મારી સાથે પ્રીતિ કરવા જાય તો પણ મારે તેની સાથે પ્રીતિ થતી નથી. પછી સામે આટલું છે. જો આમાં છે ને એક વાયર જરાક ઢીલા, એક જ દોરો છેટું પડી જાય, પતી ગયું. મારે કે રંશ માત્ર કપટ હોય, જેનામાં રંશ માત્ર કપટ દેખું તો તે મારી સાથે પ્રીતિ કરવા જાય તો મારે તેની સાથે પ્રીતિ થતી નથી. શુદ્ધ ભાવ, કોઈ આશય ના હોવો જોઈએ ભગવાન સાથે પ્રીતિ કરવામાં, કોઈ આશય નહીં. ભગવાન દયા, આવા ભગવાન ક્યારે મળ્યા નથી. મહારાજ કહ્યું ને કે અનંત કલ્પ વીત્યા, એક કલ્પ એટલે 8,64,00,00,000 વર્ષ. અનંત કલ્પ વીત્યા, તેમાં જો એકવાર સત્સંગ મળ્યો હોત તો જન્મ રહેવું ના હોત. એટલે પહેલી જ વખત મળી એવું થયું ને, પહેલી જ વખત. હવે આમાં કંઈ બીજીથી ઈચ્છા રાખીએ, ભગવાન શું કરે? ભાઈ કાંઈ રાખવા જેવું જ નથી. ભગવાનના સ્થાનને આ સત્સંગ સિવાય કાંઈ રાખવા જેવું નથી. આટલો તો મહિમા, આવો ભવ્ય સત્સંગ, આટલું ઊંચ કોટીનું આ સ્થાન આપણને મળ્યું છે. બીજું જો આ વાત સમજાય ને તો વાસ અત્યંત નિર્વાસનિક થઈ જાય, આમ થઈ જાય, કંઈ ઈચ્છા જ ના રહેતા. આમ ઊંધી પૂછડી ભાગી જાય બધું. ભગવાન છે કંઈ રહે જ નહીં આપણે. શ્રીહરિની આ વાણીને સાંભળી, જે આપણે સાંભળીએ છીએ, પણ મુક્તાન સાંઈ શું નક્કી કર્યું જોજો, અને આપણે શું નક્કી એ જોજો. લેતા સાંભળતા જ નથી, પછી આગળ વાત જ ક્યાં છે? અને સાંભળાતા ઉઠીને ખંખીને ઊભા થઈને ચાલતા થાય. તો મુક્તાન તરત ને તરત ત્યાં જ નક્કી કરી નાખ્યું મુક્તાન સ્વામી. શ્રીની આ વાણીને સાંભળી મુક્તમુનિ પોતાના હિતકારી માની. પહેલાં તો પોતાને હિતકારી માની. આ તો આના પર વાંચ્યો, આવું કરે છે, આમ કરે છે, એ નહીં. મુક્તાન સખત અંતરદ્રષ્ટિ, અંદર જ દ્રષ્ટિ રહેતી, એમ પોતા ઉપર જ, કોઈ માટે કાંઈ નહીં. જવાબદારી હતી, બધું હતું તો નહીં. પહેલાં પોતાનું, પછી બીજી જવાબદારી તો થવાની જ છે, પણ આ નહીં થાય. જવાબદારી બજાવી છે, બધું કરશો, પણ પોતાનું નહીં થાય. પોતાનું કર્યા વગર પોતાની ભૂખ પોતે ખાય તો જ ટળવાની છે. બીજા આખા દુનિયા જમે ને તો તમારી ભૂખ ના ટળે. તો અહીંયા મુક્ત મુનિએ તરત પોતાની હિતકારી માની અને મનમાં દ્રઢ નિર્ધાર કર્યો. જો નિર્ધાર નહીં, દ્રઢ નિર્ધાર. અને મનમાં, હા મનમાં જે સ્થાન, જ્યાં બધું ચગડોળે ચડાવનારું સ્થાન છે ને, ત્યાં બ્રેક મારી, ત્યાં લોક મારી દીધું. શ્રીહરિની આ વાણીને સાંભળી મુક્તમુનિએ પોતાની હિતકારી માની અને મનમાં દ્રઢ નિર્ધાર કર્યો કે શ્રીહરિને ગમીએ તેવા થવું છે. આપણે આ નક્કી કરવાનું છે. મુક્તાન તો મહારાજના ગુરુ કહેવાય. મહારાજ એમને પૂછીને કેટલી વાત કરતા, અને 20 વર્ષ મોટા હતા મહારાજ કરતા. ને મુક્તાન છે તો એકવાર તો લાકડી લઈને આવ્યા હતા મહારાજને મારવા માટે શરૂઆતમાં. પણ જો કેટલું ફરી ગયું, કેટલા તારે કેવો દ્રઢતા કરી કે મહારાજ શ્રીહરિને ગમીએ તેવા થવું છે. આપણે કોઈ આ વિચાર આવ્યો છે? અને વિચાર આવે તો નિર્ધાર કર્યો છે, દ્રઢ નિર્ધાર કર્યો છે. એક જ વાત, એ બધું કટ ઓફ કે શ્રીને ગમે એવા થવું છે, બાપાને ગમે એવા થવું છે. પછી આગળ
પોતાની મરજીનો ત્યાગ કરી શ્રીની મરજી મુજબ કરવું છે. આગળ પછી આજુ જોડે ગમે એટલું નહીં, પોતાની મરજીનો ત્યાગ કરીને. મુક્તાન સાહેબ મરજીને બીજાની મરજી જમીન આસ્થાનું અંતર. મુક્તાન સાહેબ શુભ સંકલ્પ જ બધા, જ્યાં કોઈ એવા અંદર નઠારા પણ હતું જ નહીં. કોઈ ન્યાય નહીં, કોઈ દાવો પેચ નહીં, યુક્તિ પ્રયુક્તિ નહીં, માન માટે આ માટે. મોટા ભાઈ કોઈ નહીં, એકદમ એટલા અસલ નિર્મળ સંત હતા. અને તો એ નક્કી કરે છે, એમની મરજી તો કંઈ એવું હોય જ નહીં. બગાડાને કોઈને ભાવે તો મરજી હોય જ નહીં, પણ તોય એમાંય પોતાને હિતકારી છે એટલે પકડી. એમ પોતા અને મનમાં દ્રઢ નિર્ધાર કર્યો કે શ્રીહરિને ગમે તેવા થવું છે. પોતાની મરજીનો ત્યાગ કરી શ્રીહરિની મરજી મુજબ કરવું છે. આવું નક્કી કરવું પડશે આપણે. દ્રઢ નિર્ધાર, ખાલી નિર્ધાર નહીં. સમજાય તો થાય નક્કી, ના સમજાય નિર્ધાર થાય નહીં. જ્યારે શ્રીહરિને તન મન પ્રાણ અર્પણ કર્યા ત્યારે પોતાનું છાનું શું રહ્યું? ભક્તને વ્યાખ્યા શું છે? ધન ધામ કુટુંબ પરિવાર બધા ભગવાનને ચરણે. પોતાનું રહ્યું જ ક્યાં? એકવાર જનક રાજા ઊભા થયા સૌ. ગુરુ કહ્યું, જનક, મન મને આપ્યું તે ઊભો કેમ થયો હતો? મન તો મને આપ્યું છે, અને ઊભા થવાનું કારણ મન જ છે ને. મનમાં વિચાર આવે એટલે ઊભા થયા, પણ મન મને આપ્યું તને વિચાર કેમ આવ્યો? તો મહારાજ કહે છે, જ્યારે શ્રીહરિને તન મન પ્રાણ અર્પણ કર્યા ત્યારે હવે પોતાનું છાનું શું રહ્યું? મુક્તમણી આ પ્રસંગ પર 8 પદ એસી ભક્તિ કરો મન મીતા વગેરે બનાવ્યા છે. 8 પદ બનાવી દીધા. દ્રઢ નિર્ધાર કરો ને એના ઉપર પોતા માટે. હા, પદમાં રક્ષણ હોય ને એને યાદ કરવું સહેલું પડે. સ્પષ્ટતા થઈ ને તારે પદ રચાય, એમને ના રચાય. આવ્યા ને લોલ ગયા ને લોલ એવું ના થાય. આજે મુક્તાન સાંઈ જે 8 પદ બનાવ્યા છે, અંદર કસો કસ સાર બધું અંદર ઉત્તમમાં ઉત્તમ મટીરિયલ નાખ્યું છે. પછી એ પોતા માટે પોતે રીતે 8 પદ બોલે, વધારે થતું જાય.